હાલો રામ રામ, જય માતાજી બધાને. અને આજ રાતનો વરસાદ ચાલુ છે, એક ધારો ફૂલે ફૂલ. જો કે વરસાદ તો બધા રહેશે જ, તો અમારે થોડોક વધારે વરસાદ છે, એક ધારો ચાલુ ને ચાલુ. હવે જો થોડામાં પાણી દેખાવા માંડ્યા. નીચે તો રીંગણાનું શાક બનાવવાનું એટલે ધોવે પડે ને, કા ધોવા ન પડે તો બોલ તો ખરી. અને વરસાદ આજ છે ને થોડોક વધારે છે. બધે પડામાં પાણી ભર્યા લાગે. જોકે વરસાદ તો સારો થઈ ગયો, વરસાદની જરૂર હતી. આપણે ખોખા થોડાક મોડા વાયેલા હતા ને, ઘણા વાવેતર નહોતું થયેલું, એટલે બધાને વાવેતર થઈ ગયેલું હતું અને ખોખા નાના હતા. અને થોડુંક શરદી જેવું પણ થઈ ગયું છે, એટલે ખોખાને તો આ વરસાદ રહ્યો ને ફૂલ ગણ કરશે. થોડું કપ્પાવાળાને નુકસાન થાય છે, પણ ખોખાવાળાને તો ફાયદો થાય છે. શું એટલે કે આ વરસાદ હાચમ પછી જો થયો હોત તો બધા કરતાં સારું હોત, પણ વરસાદ થયો નહીં. અને અત્યારે વરસાદ થયો તોય સારું. હજી તો નોરતાની આગાહી આપે છે, અને હજી આમાંય કે 2-3 દી હજી આગળ છે ફૂલ ફૂલ. અને આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લો વધારે વરસાદ કહેતા હતા, એટલે આવ્યો હોતો વધારે. હાલો રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો આપણે ઘણા મેરો જે કોઈ મોટો ફૂલ વિડીયો બનાવ્યો નથી, તેમ ન રહેતો અને નવરાય ન હોય અમારા ગામમાં. હે ને મહિના ઉપર મહિના થાય એટલે નવરાત્રી રહેતા એટલે નો ટાઈમ મળ્યો આપણે વિડીયો બનાવવાનો. અને વરસાદ તો પમદીનો એક ધારો વરે પણ રહી જતો હતો, આજ તો રાતે ચાલુ થયો ને ત્યારનો બંધ જ ન થયો. અને હવે પડા લગભગ રેત થઈ ગયા છે. આ જો ને પાણી દેખાય બધું, અને લગભગ 8 થવા જાય છે. વિડીયો આપણે ચાલુ અત્યારે જ કર્યો, અને જો રોટલા બને નહીં છે ઘઉંના મોટા મોટા. અને હવે આપણે બનાવવાનું છે રીંગણાનું શાક. ઓકે, અહીંયા કરે તો મેળો બનાવ્યો, પણ ઓલા સળિયા 100 રૂપિયા પાણી આવે એટલે અહીંયા ન રાંધતા નથી, તો ગેસ છે. અને આને સિલે સિલે બનાવી નાખે. જો અમારે રસોડું કેવું છે જોજો, કેમરો ફેરવાય છે અમારે રસોડું. સારું છે. શું હોય ગામડામાં એવું હોય ને રસોડું? હા, ધારિયામાં આ રોટલા હું કાંઈ બનાવતી હતી, શાક ને એવું કોઈ વરસાદ ન હોય તો આજે ગેસે બનાવવું બની જાય, પણ નીચે ત્યાં નથી બનાવવા, એને ફૂલે ફૂલે બનાવી નાખે. અને વરસાદ જો ફૂલ ચાલુ છે. અને આપણે ઘણી કોમેન્ટ આવતી હતી કે ખોખા પારવા છે ને આમ છે ને ભલાણું છે ને, તો આપણે આજે છે ને હમણાં વરસાદ રહી જાય ને પછી આપણે વિડીયોમાં બતાવીશું કે હવે ખોખા કેવા થઈ ગયા છે. જો કે જે આપણે વાયા હતા મોડા એટલે તો થોડોક નાના જ હોય ને, અને હવે જો કે સારા થઈ ગયા, ખાતર બતર નખાઈ ગયું, નીંદાઈ ગયું. અને પોર કરતાં તો મોડા જ રહે ને, પર વાવેતર વાવણીનું હતું અને 1 મહિનો લેટ છે. તો હાલો વિડીયો મને લીજો, પછી તમને બતાવશું હમણાં. હાલો, ત્યારે 10-10:30 જેવું થયું હોય, આપણે સિરાઈ બિરાવી નવરા થઈ ગયા. અને વરસાદ જો હજી ચાલુ જ છે, બંધ થયો નથી. સવારે ઘડીક બંધ થયો ને તો આપણે માલ ઢોરને નીણ કરી નાખી હતી. અને એક આ ભેંસ બહુ ધરુજતી હતી ને તે એને જો આ કણે બાંધી ટ્રેક્ટર આરે ઘણું. આપણે અહીંયા માલ બાંધવા આરતી ને આ મેળો બનાવ્યો હતો, પણ આ રાજન બાપુને કેવો બનાવ્યો સી ખબર. આમ જો આ બધું સુવે એટલે પલ્લી જાય એટલે રાંધવા બાંધવાનું પાછું અહીંયા રાખ્યું. અને રાજુ અને બાપુ થઈ ગયા ગામમાં. આવવાનું શું કામ કંઈ થાય નહીં, કામ ઓમે કંઈ હે નહીં. આપણે નીંદી બીંદી નવરા થઈ ગયા, માલ ઢોરનું કરીને ખાવીને એવું લેવી એવું કામ છે. અને જો ઘડીક બહાર નીકળી નહીં, ઘડી અંદર હવે બહુ ધરુજતા દઈને ઓલા નંકા પાડુડા બધાને ઘડીક અંદર બાંધ્યા ને પાછા ભીડ ખાવા આરતીને બહાર કાઢી દીધા. અને વરસાદની આગાહી છે એટલે ગરવાનું ચાલુ. એટલે આપણે અંદર ને અંદર રસોડામાં, ઓલા ઓરડીમાં, ધારિયામાં અને બહાર એ કામ ધંધો બીજો કાંઈ નહીં. આવો કંઈક વરસાદ ભરે છે. અને જો પડામાં પાણી ભીરે. હાલો તમને બતાવું. કૂતરાય પણ આવી ગયા, જો આવું પાણી ભરાઈ ગયું. એટલે હવે કંઈ નહીં ના અમારી ખોખા. અને વાતાવરણ જોવો બધું હવા. આપણે બકડિયા મૂકી દીધા છે પાણી ભરાવા. જોઈએ આ મેળામાંથી પાણી પડે એટલું. અને લુગડા કાલ ધોયા હતા, લીલા હતા, તો લાગે છે વર્ગણી નાખ્યું. આનો તડકો નીકળશે
તો આપણે બહાર વર્ગણી દઈને નાખશું. તો હાલો આવું કામકાજ છે વરસાદનું, તો બીજું તો શું કરી આવવાનું. લીલી વસ્તુ બધી રુચિ તમારે માઇકો રમે છે. જો દેકારો કરે બેઠો બેઠો કઈ કામ કરતો નથી. લે શું કરે તું? ઈ શું હે? ફોડાય નહીં માર છોડીનું. હું જો 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 ફોન નાખ્યું ને હેલવે પોપટિયા આનું નામ પોપટિયા પણ હાલો અમારો છોકરો કેવો લાગે સાનલો બાનલો કરીને? હાલો કોમેન્ટમાં કીજો. હાલો એ ઋતિક વરસાદ આવે છે? હે વરસાદ આવે છે? હાલો વરસાદ આવે છે અમારે કે વરસાદ આવે છે કે તો ખરો. ફૂલે ફૂલ વરસાદ આવે. જીબડો કાઢમાં ના કરો. માંદો થઈ ગયો, થોડોક માંદો થઈ ગયો. કાલે દવાખાને લઈ ગયા હતા. આજ થોડોક ગાડી મૂડમાં બધા બાજે. અને કઈ ખબર પડતી ને. લાવો મારો મારો એ મારો મારો. અમારે ગલકુડું બનાવ્યું હતો, રમકડા બનાવ્યા. જો આ ઋતિકનો સૂલો, આ નૈકિતાનો સૂલો અને કાકડી રાજુ આપણે વેલા હતા એમાં કાપ્યા હતા. મસાલાવાળી બનાવે. કોને કોને ભાવે કાકડી મસાલાવાળી? જરા કોમેન્ટમાં કહેજો. લગભગ લીંબુ નથી રાજુ. લીંબુ હે? અને અમે જો હવે કાકડીનો નાસ્તો કરવાનો છે. ઋતિક શું કરવાનું હે? ઋતિક શું કરવાનું હે? નાસ્તો. તો હાલો બધા કાકડીનો નાસ્તો કરવાનો છે. રાત પૂરી આવ્યો છે અને હવે તો વેલામાં બહુ જ કાકડી થાય છે. શું કે વેલા અસલ થઈ ગયા. એમાં વરસાદ થયો એટલે ફાલ આવ્યો તો લગભગ થોડો ઘણો ખરી ગયો છે. હાલો કાકડી ખાવા બધા. આજના વિડીયોમાં આવું છે. વરસાદ ચાલુ છે હજી છે. ઝપટ ચાલુ છે. જો ઓલું ઓલું હમ કર પાણી આવે. મીઠી લાગી કાકડી? જો અમે માસીને ભાણો કાકડીનો નોંધું કરી. આને જો કીધી ટી શર્ટમાં રાજુ કાકડી ચીરે જો. અને મસ્ત મજાનું ટીવીમાં વિક્રમ ઠાકોરનું ફિલ્મ હાલે, બે વફા પરદેશી. બાજુમાં બે ભેગો. હાલો હવે કાકડી ખાવાનું ચાલુ કરી દીધી. ઋતિક કેવી લાગે? મને ઓછી મસાલી. આ થોડોક ઓલું આવે છે પ્રકાશ. ના તીખી ના કરવી, છોકરા નો ખાઈ શકે. હાલો ત્યારે બધા કાકડી ખાવા. ઋતિક કેવું લાગ્યું? મજા આવી? બોલ તો ખરો. હાલો તો આપણે હું તને ખાઈ નાખી થોડીક ને તમારે ખાવી હોય તો હાલો. અને કોની વાડીએ કાકડી છે કોમેન્ટ કરી દેજો. વાગી ગયા 11:30 અને જો વરસાદ અત્યારે બંધ રહી ગયો છે. ધીમો ધીમો કોક છાંટા પડે છે. વરસાદ આપણે રાત્રિનો ચાલુ હતો. વરસાદ જો કે સારો વરી ગયો. ધાર્યો એના કરતાં સારો વરી ગયો વરસાદ. અને જો આવું બધું ક્યાંક પાણી ભર્યા બધા હોવારે જો મારે ગઈ રેસ કરી ગયો બધું. તો હાલો તમને આપણે ખોખા બતાવશું જે પાણી વાવેતર કરી હતી. બધા મને કોમેન્ટ આવતી હતી કે ખોખા થોડાક મોડા છે ને આમ છે ને. પણ જો કે વરસાદ થઈ ગયા એટલે સારા થઈ ગયા ને ત્યારે આપણે ખાતરને એવું નાખેલું નથી. ખાતરને બધું નાખી દીધું અને 2-3 વરસાદ થઈ ગયા માપ માપે. હલખોર આજનો વરસાદ તો બહુ સારો થઈ ગયો. તો હાલો વિડીયો બની રહ્યો તમને મગફળી બતાવી. જો કે ઓનના વર્ષમાં તો આપણે થોડાક હેરાન તો થઈ ગયા હતા. તલ પલ્લી ગયા, તલની નીપજ જઈ, જીરામાં એવું થયું બધે, ઓલામાં મેથીમાં. અને જો કે આપણે ખોખામાં વાવેતર કર્યું હતું તોય પછી મોડું જ થઈ ગયું. એટલે એમાં થોડુંક હેરાનગતિ થયા. પણ હવે જો કે વરસાદ થઈ ગયો ને એટલે ખોખા મસ્તીના થઈ ગયા છે. ભગવાને દિયા કરી. હવે કાંઈ આમાં ઘટે તો કહેજો હો ભાઈ. અને 10 ખોખા થઈ ગયા હો. ખોખા નાના પણ આપણે 24 નંબર છે ને. હોરે આપણે આ છે 7-8 વીઘાના છે પણ સારા થઈ ગયા. અને બરાબર નીંદી એ જે રહ્યા હતા અમે
ખડ કોક રહી જતું ને તે અંબોળતા હતા. ખડે અંબોળ નાખ્યું અને ખાતર એમાં ઓવરડોઝ નાખી દીધું છે. જો કે લેટ હતું એટલે ખાતર તો આપણે નાખવું પડે. અને ખાતર નાખ્યા પછી મસ્તીના થઈ ગયા. ને આપણને એવું નહોતું કે હમણાં ખોખા થાય છે એમ, પણ 24 નંબર વાયા એટલે થોડીક ઝટ પાકતી જાય અને થોડોક ઝટ વહેલા પાકી જાય. 6 દિવસે એને અંબોળવો પડે. ને ઓલે જે આપણે તમને અગાઉ ખોખા બતાવ્યા એ હતા આપણે 32 નંબર, એને 2 મહિના પૂરા થઈ ગયા. અને આને 40-45 દિવસ થયા છે. એટલે હવે આ 45 દિવસ ઊભા રહેશે પૂરવાનું. અને જો આમ કરે બહુ મસ્તી રહો ભાઈ, સારા થઈ ગયા. જો કે આપણે આવું ધાર્યું નહોતું એવા થઈ ગયા. અને બીજા બધાને તો આ વરસાદ પહેલાંનું વાવેતર છે એટલે આગેતરા ખોખા હતા. ઈવડીને ખોખા સારા ફાલેવાણું બહુ સારો. અમારે જો કે લેટ હતા એટલે તો પછી લેટ જ થાય ને. હવે જે હશે એ ભગવાનને ધારી છે થશે. આપણે આમને મહેનત કરવાની છે, ભાવ મળી જાય તો વાંધો ન આવે. ખડ તો આપણે ક્યારે રહેવા જ નથી દીધો, બધું કરો. અને આ રે તો મારા ભાઈના છે અને આ 32 નંબર છે. અને ફાલની તો આમાં વાત જ નહીં જવા દો. જો છે બહુ ઝાઝો ફાલ, એને કોઈ માપ જ નથી આમાં. અને ખોખા એવડા હો, જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે. જો વરસાદ રહી ગયો ને અડધી કલાક થઈ તો હજી જો ગામનું પાણી આટલું આવે છે અમારે નેવાળીમાં. જો કે ફૂલ વરસાદ આવે ને એટલે આયા છે ચડી જાય. આયા પણ બીજું આપણે તમને બતાવ્યું ઓવળ સડી ગયેલો હોય છે. આજે આંબલી પડી ગઈ હતી હમણાં કાપી જતા રે ને રસ્તો બંધ. જો આપણે ઓવળ આટલે ચડી ગયેલો છે એટલે ઓંકળી આખા ગામનું પાણી ત્યાં આવે છે. અને પાણી થોડુંક વધારે આવે બધી કચ્છી આવે ને, અને મેન રસ્તો અહીંયા જ છે. અહીંથી આમ નદીમાં વ્યૂ જાય. તો તમારે આવું ઓંકળી છે કે નહીં કોઈ ગામમાં કહી ગયો. હાલો ત્યારે આજ ઘણો બધો વિડીયો બનાવ્યો હતો અને આજે પડી ગઈ હાંજ. આપણે વારનું તૈયાર કરવી પડશે. ઓવરમાં બધું સીધું બનાવ્યું હતું. હવે અગર વરસાદ નહીં ત્યાં એને સાંટા પડતા કાંઈ થોડો કાગળ તૂટ્યો ને સાંટા પડેલા પૈસા ન બનાવ્યું, પછી સુલે બનાવી નાખવું બધું. અને હવે આજે અત્યારે આપણે વારુમાં બનાવવાની છે મરચાંની કઢી. તમે કોઈ મરચાંની કઢી બનાવો કે ન બનાવો એ કોમેન્ટમાં કહેજો. અમે તો બહુ જ બનાવી અને મને મરચાંની કઢી બહુ જ ભાવની. પાછા તીખા મરચાં આવે ને જો આપણે એટલા કઢી બનાવવા મોર્યા એટલે આપણે શેકવા ચણાનો લોટ નાખીને જ બનાવવાની. નકર બાજરાનો લોટ નાખીને બનાવવાનું તો મને બહુ ભાવે. બાજરાનો લોટ નાખી કૂટી ગયો અને મસ્ત હાંજ પડી જઈ. માલ ઢોર બધું ધોઈ લીધું ને કપડાં બાંધી દીધા. આનકોર ગારો કિલો તો બધા વીણવીને બાંધ્યા કે કાનકોરને ઓલકોરને. અને વરસાદે આજ બપોર સુધી વીરો અત્યારે ખરાડી આમ ગોવા જેવું છે હજી આગળ હોત દે. તો હાલો આજ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને એમાં ખોખાનો અને બોખાનો બધો કમ્પ્લીટ વિડીયો બનાવ્યો છે. કેવો બીનો છે કોમેન્ટ જરૂર કરી દેજો. ખોખા કેવા છે ચાલો આપણે વારું